ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમારી સાથે જે લોકો નવી રસોઈ શીખે છે કે જે સ્ટુડન્ટ પીજી હોસ્ટેલમાં રહેતા હોય અને બહાર ભણતા હોય એવા સ્ટુડન્ટને યુઝફુલ થાય એવી રેસીપી શેર કરવાની છું, જે છે વઘારેલા મમરા. તો ઘણા બધા લોકોને મમરા કેવી રીતે વઘારવા એ નથી ફાવતું હોતું અને ઘણા બધા પેરેન્ટની કમેન્ટ પણ મળતી હોય છે કે મેમ મમરા કેવી રીતે વઘારવા એ શીખવાડજો, જેથી જે બાળકો બહાર રહે છે એમને યુઝફુલ રહે. તો ચાલો મમરા કેવી રીતે વઘારવા એ જોઈ લઈએ. મમરાને વઘારતા પહેલાં એને ચાળીને સાફ કરી લેવાના હોય છે. તો અહીંયા મેં બાસમતી મમરાનો ઉપયોગ કર્યો છે. તો મમરાને ઘઉં ચાળવાના ચાણાથી ચાળી લેવાના. હવે આમાં કોઈ ખરાબ મમરા કે કોઈ ડાંગર તમને દેખાય તો એને કાઢી લેવાની અને આ રીતે મમરાને ચાળવાથી બધો કચરો નીકળી જશે. મમરા વઘારવા માટે એક મોટી કડાઈમાં લગભગ 2 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. ચમચીથી માપો તો 6 થી 7 ચમચી જેટલું તેલ થશે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી હળદર ઉમેરવાની. હળદર હંમેશા તેલમાં જ ઉમેરી દેવાની, જેથી મમરા કે પૌવા જે પણ તમે વઘારો એનો કલર ખૂબ જ સરસ આવશે. તો હળદર પણ તેલમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે જે મમરા સાફ કરીને રાખ્યા હોય એ આમાં એડ કરવાના. પહેલાં મમરાને વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને પછી આમાં મીઠું એડ કરવાનું. અત્યારે આપણે કડાઈમાં મમરા વઘારીએ છીએ. તમે માઇક્રોવેવમાં પણ મમરા વઘારી શકો અને તમારે જો માઇક્રોવેવમાં મમરા કેવી રીતે વઘારવા એ શીખવું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. મમરાને આ રીતે હલાવતા જઈને એકદમ સરસ ક્રિસ્પી શેકી લેવાના. મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને શેકવાના. મમરાને તમે જેટલા ક્રિસ્પી શેકશો એટલા જે ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે. તો હવે આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું. મમરા ઓલરેડી થોડા સોલ્ટી તો લાગતા જ હોય એટલે મીઠું થોડુંક જ ઉમેરવાનું છે. હવે મીઠાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો આ રીતે તમે હળદર મીઠાવાળા મમરા એક ડબ્બામાં ભરીને રાખી શકો છો. અત્યારે આપણે તીખા મમરા વઘારીએ છીએ એટલે મીઠું મિક્સ થઈ જાય એ પછી આમાં લાલ મરચું ઉમેરવાનું. પછી આમાં અડધીથી પોણી ચમચી કે તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. ગેસ ધીમો જ રાખવાનો અને મરચાંને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મરચું મિક્સ થઈ જવા આવે એટલે ગેસ બંધ કરી દેવાનો અને આને હલાવતા રહેવાનું છે. હવે જો તમારે ગળપણ વગરના મમરા જોઈતા હોય તો આ રીતે તમે મમરા વઘારી દો, પછી એ ઠંડા થઈ જાય એટલે તમે એને ડબ્બામાં ભરીને રાખી શકો છો. અત્યારે હું આમાં થોડી બુરું ખાંડ ઉમેરું છું. બુરું ખાંડ ગેસ બંધ કરીને જ ઉમેરવાની છે. તો લગભગ અડધીથી પોણી ચમચી જેટલી મેં બુરું ખાંડ આમાં ઉમેરી છે. મમરા એકદમ સરસ ઠંડા થઈ જાય પછી જ એને એરટાઈટ ડબ્બામાં ભરવાના. અને આ રીતે જો તમે મમરા એકદમ સરસ ક્રિસ્પી શેક્યા હશે તો એ 15 થી 20 દિવસ સુધી આવા ને આવા રહેતા હોય છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.